હા, હું છેલ્લા 2-3 દિવસથી આ રાજકોટ નહોતો, ગાંધીનગર હતો અમારી પાર્ટીની મિટિંગ હોવાને કારણે. પણ મારા ધ્યાન ઉપર જે વાત આવી છે એ મુજબ જયંતિભાઈ સરદારા સરદારધામના ઉપપ્રમુખ છે અને એમની ઉપર હુમલો થયો છે. એટલે આ બાબતને હું નિંદનીય કહું છું અને આવી બાબત બનવી પણ ન જોઈએ અને હું એને વખોડી કાઢું છું. સાથે સાથે જ્યારે ખોડલધામ એ એક સમાજની સંસ્થા છે, સમાજની ઉત્થાન માટે કામ કરે છે, એવી જ રીતે સરદારધામ પણ સમાજના ઉત્થાન માટે કામ કરે છે. તો બંને સમાજની સંસ્થાઓ છે અને બંને સંસ્થાઓમાં હું ટ્રસ્ટી છું. ખોડલધામમાં પણ છું અને સરદારધામમાં પણ છું. એટલે બધા આ સમાજ સેવાના કામ કરવા અને એમાં વિવાદ હોવો ન જોઈએ. અને મારી સમાજના વડીલોને બધાને લાગણી પણ છે કે આ જે કાંઈ વિવાદ છે એ વહેલામાં વહેલો પતી જાય અને બધાને સાથે મળી અને સમાજની સેવા બધા કરે એવી હું વિનંતી કરું છું. મધ્યસ્થી કરશો આપ? ચોક્કસ. હું બધાને મેં અમદાવાદ પણ મને અમુક વડીલો મળ્યા હતા અને એને મને પૂછ્યું હતું ત્યારે મેં કીધું હતું સરદારધામના સિનિયર ટ્રસ્ટીઓ ને ઉપપ્રમુખ છે નટુભાઈ, એમને પણ મેં વાત કરી હતી. અન્ય લોકોને પણ મેં વાત કરી હતી કે આમાં મધ્યસ્થી થઈ અને આ વાતને આપણે વહેલામાં વહેલી પૂરી કરી નાખવી જોઈએ અને જે કાંઈ ગેરસમજ છે એ આપણે દૂર કરવી જોઈએ. એટલે કોઈ સંસ્થાનો મુદ્દો નથી, પર્સનલ વ્યક્તિગત એવું આપણે લાગે. આમાં આ બધા જોતા એવું લાગે છે કે આ સંસ્થાને આને કંઈ આપણે ગણી ન શકીએ અને સંસ્થા સાથે આને જોડાય પણ નહીં. કારણ કે સંસ્થાના વડીલો છે એ નરેશભાઈ હોય કે ગગજીભાઈ હોય એ બધા સાથે મળી અને અમુક વાત પણ કરતા હોય છે અવારનવાર અને સમાજના વિકાસ માટેની, સમાજના ઉત્થાન માટે ચર્ચા કરી અને સાથે મળી અને વાત પણ કરતા હોય છે. અને આવી જે કંઈ સંસ્થાઓ સમાજની હોય એ સમાજનો કેમ વિકાસ થાય, સમાજના યુવાનોને સાચા માર્ગે દોરવાનું કામ કરતા હોય અને આવી બાબતમાં એ પડે પણ નહીં. અને આ બાબતમાં એને કંઈ મને એવું લાગે છે નરેશભાઈ તો વિદેશ છે અને ગગજીભાઈ પણ આમાં કંઈ આવી બાબતમાં હોય ન શકે. એક સીસીટીવી પણ તમે જોયા છો, ક્યાંક બે પાદરીઓ ઉભા હોય છે તે દરમિયાન અચાનક તેઓ જે સરકાર આવે છે પાછળ મારે છે, આવા સીસીટીવી વાયરલ થયા છે, તેને કઈ રીતે જોયા છો? એ તો મેં સીસીટીવી મેં જોયા નથી, પણ આપ કહો છો એટલે કદાચ હોઈ શકે. પણ હવે એ બાબત તો એની બે અંગત હશે, તો જે કાંઈ હશે એને પણ સમજાવી અને આને અમે નિર્ણય લઈ અને પૂરું કરાવી દઈશું. કોઈ પણ બાબત હોય, જ્યારે એક્સિડન્ટલી બાબત હોય ત્યારે આપણું પોતાનું માનસિકતા બરોબર ન હોય અને એ કોઈ આવેશમાં આવી અને બોલી ગયા હોય તો પણ એવી કોઈ બાબત છે નહીં. જયંતિભાઈના મનમાં પણ નથી. આપ જાણો છો એમ કાલે જયંતિભાઈનું સ્ટેટમેન્ટ પણ આપણે તમે લોકોએ લીધું અને એને પણ પોઝિટિવ આપ્યું છે કે હું આ વડીલોને વિનંતી કરી અને આ સમાધાન કરવામાં માતાજીને પણ પ્રાર્થના કરું છું કે આ સમાધાન થઈ જાય, એવું જયંતિભાઈ ખુદ બોલે છે. એટલે એવી કોઈ બાબત મને લાગતી નથી. ખાસ તો ખોડલધામ અને સરદારધામ બંને સંસ્થાઓ વચ્ચે આંતરિક વિવાદ છે, અત્યારે સપાટી પર આવ્યો છે. તો વિવાદ માટે શું કારણ? આંતરિક વિવાદનો કોઈ મુદ્દો જ નથી. સમાજ સેવા કરવાની અંદર આમાં હરીફાઈ હોય નહીં, વિવાદ હોય નહીં. સમય અને પૈસાનું યોગદાન આપી અને લોકોની સેવા કરતા હોય ત્યારે આમાં આંતરિક વિવાદનો કોઈ મુદ્દો મને જણાતો નથી.